સુરત ટ્રાફિક પોલીસની બેદરકારીના આક્ષેપ, વાહન ચાલક અને અન્ય ત્રાહિત વ્યક્તિના ફોટો અને ગાડી સાથે ફટકાર્યો ઈ મેમો. ઈ ચલણમાં ત્રાહિત વ્યક્તિ અને અન્ય વાહનનો ફોટો, જ્યારે ઈ ચલણ નીચે જે રજિસ્ટ્રેશન નંબર પર ઈ મેમો મોકલવામાં આવ્યો તેનો નંબરનો સમાવેશ. ઈ ચલણમાં ફોટો અને વાહન ત્રાહિત વ્યક્તિનો અને ઈ ચલણ મુખ્ય વાહન ચાલકના નામે. ડિંડોલી રહેવાસી મુકેશ પટેલ નામક વેપારીએ ટ્રાફિક પોલીસ સામે કર્યા બેદરકારીના આક્ષેપ. તાત્કાલિક ધોરણે મેમો રદ કરવાની કરી માંગ. મેમો રદ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની વાહન ચાલકની ચીમકી. આપનું નામ? અધર વ્યક્તિનો ફોટો છે, અધર ગાડીનો નંબર છે ઈ મેમોની અંદર, તે છતાં બી મારી ગાડીનો મેમો આપી દીધેલો છે. કઈ રીતે ફટકારવામાં આવી? કેટલી તારીખે? એ લગભગ 15-20 દિવસ થઈ ગયા હોય. શું દર્શાવવામાં આવી રહ્યું છે મેમોની અંદર? શું દર્શાવવામાં? મેમોની અંદર કંઈક પીયુસી, ઇન્સ્યોરન્સ અને આરસી બુક એવું બધું દર્શાવવામાં આવેલું છે. ફોટો અને 500 રૂપિયાનો મેમો આપેલો છે. ફોટો અને રજીસ્ટ્રેશન કોના નામે છે? ગાડીની અંદર ફોટો છે, અધર વ્યક્તિનો છે. ગાડીનો નંબર છે, ગાડીનો ફોટો છે અને રજિસ્ટ્રેશન નંબર છે એ મારી ગાડીનો છે. શું માંગણી છે હવે? શું લાગણી અને માંગણી છે હવે? મારી માગણી એ જ છે કે 24 કલાકની અંદર મારો મેમો 9404 જે બાઇક નંબર છે એનો મેમો રિમૂવ કરવામાં આવે. રિમૂવ નહીં થાય તો શું કાર્યવાહી? નહીં થાય તો પછી હું કાયદેસરની કાર્યવાહી કરી અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરીશ.